નમસ્તે દર્શક મિત્રો, આજના રમત જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં આપણે કરાટે અંગેની વાતચીત કરવાની છે. કરાટેનો ઇતિહાસ બહુ જૂનો છે. 1400 વર્ષ પહેલાં કરાટેની શરૂઆત થઈ હતી. એના ડોક્યુમેન્ટ્સ પણ અત્યારે અવેલેબલ છે. કરાટેનું જે મુખ્ય હેતુ છે એ સેલ્ફ ડિફેન્સનો છે અને સેલ્ફ ડિફેન્સ એ ખૂબ જ અગત્યનું એક અંગ કરાટેની સ્પોર્ટ્સમાં થયેલું છે. કરાટેના વિકાસનો વાત કરીએ તો શરૂઆતમાં પ્રોફેશનલિઝમ, કોચિંગ, ટ્રેનિંગ, મેન્ટલ ટ્રેનિંગ આ બધા કોઈ પરિબળો હતા નહીં. એ ખાલી પાસ ટાઈમ માટે અથવા તો ફિઝિકલ ફિટનેસ માટે કરાટે લોકો કરતા હતા. પરંતુ જેમ પ્રોફેશનલિઝમ આવતું ગયું તેમ તેમ 1950 અને 1960ના વર્ષોમાં કરાટેનો ઝડપથી વિકાસ થયો અને 1970ના દાયકામાં તો દુનિયાના અનેક દેશોમાં કરાટે એ પોતાનો પગ પેસારો કર્યો એટલું જ નહીં પણ ખૂબ જ સરસ રીતે ડેવલપમેન્ટ થયું અને આમ કરાટે ત્યાર પછી એક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ તરીકે બહાર આવ્યું. જ્યાં સુધી ભારતનો સવાલ છે કરાટે માટેનો, તો એમાં ભારતનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કારણ કે બ્રીધિંગ ટેકનિક એ ભારતનું એક સૌથી મહત્ત્વનું અંગ છે. તેમાં ભારતનું યોગદાન છે. જ્યારે ફાઇટિંગ ટેકનિક્સ છે એમાં ચાઇનાનું મહત્ત્વ વધારે રહ્યું છે. બરુમાં એ બોધિના સ્થાપક તરીકે છે અને તેમણે આ પર્ટિક્યુલરલી વસ્તુ એમને ચાઇનામાં મોકલી હતી અને આ પછી એક સ્ટેપ બાય સ્ટેપ કરાટેનો વ્યાપ વધ્યો અને ખાસ કરીને જાપાનમાં જોઈએ તો ત્યાં યુરોપિયન ઓફિસર્સ હતા એટલે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, પેરિસ આ બધા દેશોમાં ઝડપથી એનો વિકાસ થયો. તો મિત્રો, આ કરાટેની વાત આપણે કરી અને કરાટેના ચેમ્પિયન ગુજરાતના છે, અમદાવાદના આપણી સાથે. તેઓ મોહિતભાઈ પાંડે છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે અને 10મા ધોરણના વિદ્યાર્થી છે. મોહિતભાઈએ કરાટેની પોતાની કારકિર્દી 2015-16થી શરૂ કરી હતી અને એમને એટલી ઝડપી હરણફાળ મળી કે 2022 ને 23ના વર્ષમાં તો તેમણે બ્લેક બેલ્ટ એટલે કે ગોલ્ડ મેડલ વેસ્ટર્ન કરાટે ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત કર્યો. વેલકમ. એમની સાથે છે કરાટેના કોચ રજતસિંહ ગોહિલ. રજતસિંહ છેલ્લા 15 વર્ષથી કરાટેમાં કોચિંગ કરે છે અને એમની જો કોચ તરીકેનો ઇતિહાસ જોઈએ તો જાપાનની જે 3 ડેન એક્ઝામ હોય છે જે બહુ ટફ છે એમાં એમને બહુ સરસ સક્સેસ મળ્યું હતું અને આ સિવાય જે સેલ્ફ ડિસિપ્લિન છે એમાં એમની માસ્ટરી છે. કોચ તરીકેની એમની સફળતાની આપણે વાત કરીએ તો અનેક ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલના મેડલ્સ એમની રાહબારી નીચે મેળવ્યા છે. તો સૌ પ્રથમ મોહિતભાઈ, તમે કરાટેની શરૂઆત કઈ ઉંમરથી અને કેવી રીતે કરી હતી? मैंने कराटे की शुरुआत करी थी शायद मेरे सेकंड स्टैंडर्ड से. आई मीन व्हेन आई वाज 7 year old. एट दैट टाइम इन माय स्कूल सर, मेरे सर रजत सर उस टाइम स्कूल में कोचिंग देते थे हमको. तो उस टाइम मेरा इंटरेस्ट आया था खेलने में, कराटे में, क्योंकि मेरे को कुछ यूनिक चीज़ खेलनी थी. ऐसा नहीं कि जो सब कर रहे क्रिकेट, फुटबॉल, मेरे को उसमें नहीं कोई इंटरेस्ट ही नहीं था. मेरा नया इंटरेस्ट आया था कि चलते मैं एक है ना कराटे करूँ, इसलिए मैंने इसमें ये स्पोर्ट्स चुना. તમે કરાટેમાં જેમ આગળ આવતા ગયા તો એવી રીતે તમારે સ્વાભાવિક છે કે સ્ટડી અને આ સ્પોર્ટ્સ એ બેનું ટાઈમની દૃષ્ટિએ જરા બહુ મુશ્કેલ થાય મેનેજ કરવાનું, તો તમે આ બેલેન્સ કેવી રીતે કરતા હતા? ये बैलेंस करने में ज़्यादातर मेरे पापा ने मेरी हेल्प करी है. उन्होंने मेरे को हर बार एक चीज़ सिखाई कि कहते टाइम मैनेजमेंट कैसे करना है. तो सुबह उठ के रनिंग करने की, फिर मेरा स्कूल होता था, स्कूल से आके स्कूल का होमवर्क, ये सब. मीन्स मैं सुबह मेरे कराटे की प्रैक्टिस करता था, फिर स्कूल से छूटने के बाद स्कूल के अंदर प्रैक्टिस करता था, शाम को प्रैक्टिस कराते थे, एंड फिर घर आके स्कूल का होमवर्क ये सब करता था.
ऐसे बैलेंस करता था मैं सभी। एंड आपका दिन कितने बजे से सुबह में शुरू होता था? मेरा दिन सुबह 6 बजे से शुरू होता था। 6 से 7 मेरा एक रनिंग का सेशन होता था। फिर 7 से 8 मैं मेरा जो सर हमको सिखाते थे मैं उसका रिवीजन करता था, जो हमको लास्ट दिन सिखाया होगा। फिर मैं अपने स्कूल के लिए तैयार होता था एंड मेरी स्कूल बस अराउंड 10 o'clock आ जाती थी। फिर मैं स्कूल जाता था। फिर मैं 5:30 को स्कूल से छूट के सर हमको स्कूल में प्रैक्टिस देते थे। वो प्रैक्टिस मेरी 5:30 से 7:30 तक चलती थी और कभी कभी 8। फिर उसके बाद मैं घर आकर स्कूल का होमवर्क एंड फिर सो जाता था। बस ये। तो आपकी कोचिंग की शुरुआत कब से हुई? मेरी कोचिंग की शुरुआत शायद तक 2017 से हुई थी। मेरे 14 तक स्कूल से खेला था। उसके बाद मैंने मेरे सर की एकेडमी ज्वाइन करी थी। રજત સિંહ ગોહિલજી, તમારું જ્યારે એક કરાટે પ્લેયર અને કરાટેનો કોચ, એનું ટ્રાન્ઝિશન કેવું રહ્યું? શરૂઆતમાં મેં જ્યારે સ્ટાર્ટ કરી, ખુદ જ્યારે કરાટે ગેમ જોઈન્ટ કરી ત્યારે 2008થી મેં શરૂઆત કરેલી અને 2008થી જ્યારે શરૂ કર્યું ત્યારે અમારે બહુ ટફ હતું. ત્યારે મુખ્યત્વે ટ્રાન્સપોર્ટેશન નહોતું, રસ્તાઓ અવેલેબલ નહોતા, એટલે મેં એ વખતે અમને ઇન્ટરેસ્ટ ખરો કંઈક નવું કરી બતાવી, એન્ટિક કે કંઈક બનવું છે એમ. અને અમે ત્યારે ગામડે રહેતા હતા ગતરાળ, અને અમારે આવવાનું થાય CTM સુધી. તો ત્યારે રસ્તાઓનું બહુ સિસ્ટમો સારી નહીં, ટૂંકમાં વાહન વ્યવહાર પણ નહીં, અને અમારી પાસે ખાલી એક જૂની એવી સાયકલો હોય. તો અમે સાયકલો લઈ અને ત્યાં CTM અમારા ક્લાસ ચાલતા હતા, અમારા સર શીખવાડતા હતા ત્યારે અમે ત્યાં શીખવા જતા હતા. સરનું નામ છે જુજારસિંહ સાહેબ. અને અમે ત્યાં જઈએ તો અમને એટલી મજા આવતી હતી ટ્રેનિંગ કરવાની કે અમને બીજા કરતાં ડિફરન્ટ, કે બધી બહુ ગેમો ચાલતી હતી એ સમયે, અને આ ગેમ એક નવો જન્મ લીધો હતો, નવી શરૂઆત હતી, એટલે અમને બહુ મજા આવતી હતી. અને એ સમય દરમિયાન અમે એ ટ્રેનિંગ કરી અને આવતા હતા. પણ અમારો સમય હતો બધો મેક્સિમમ સાંજનો. તો સાંજે સમય હોય તો ઉનાળાના સમયમાં તો ગરમી પડતી હોય, અને અમે જ્યારે પ્રેક્ટિસ કરવા જઈએ ને ત્યાં બધી સુવિધાઓ નથી. ક્લાસ જે અત્યારે ક્લાસ ગવર્મેન્ટે જે ડેવલપ કરે એ નહોતું. તો અમારે રફ જગ્યાઓ હોય, રફ પ્લેટફોર્મ હોય, એના ઉપર પ્રેક્ટિસ કરવાની હોય, અને એ પણ ઓપન હોય, કોઈ ઉપર કોઈ શેડ એવું કંઈ ના હોય. તો એ સમય દરમિયાન તડકાથી એવી ગરમ થઈ હોય, અને અમારે એની ઉપર પ્રેક્ટિસ કરવાની હોય. પણ અમને પ્રેક્ટિસમાં એટલો રસ હતો તો એ ગરમી પણ અમને કંઈ અસર નથી કરતી, અને એટલી મજા આવતી હતી પ્રેક્ટિસ કરવાની. અને એ સમયથી અમે જે પ્રેક્ટિસ કરતાં નીકળ્યા, અને એ સમય દરમિયાન મેં રાજ્ય કક્ષાએ 150ની આસપાસ મેડલ મેળવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ મારા સમથિંગ 20-22 મેડલ છે, અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ મારા 4-5 મેડલ છે. તે ટૂંકમાં મેં પ્રોગ્રેસ કર્યો છે. અને 2008 પછી મેં કોચિંગ ક્લાસ ચાલુ કર્યા, અને હું કોચિંગ તરીકે 3rd dan સુધી આગળ નીકળ્યો, અને કોચિંગમાં પણ ટ્રેનિંગ મેં છેલ્લા 15 વર્ષથી આપું છું. અને એમાં પણ મારા અંડરમાં રાજ્ય કક્ષાએ કમસે કમ 200થી 250 મેડલ છોકરાઓએ રાજ્ય કક્ષાએ લીધા છે. ખેલ મહાકુંભમાં, KDF ઝોન, સ્ટેટ ટુર્નામેન્ટમાં અને નેશનલની ટુર્નામેન્ટોમાં પણ એમને પણ 20થી 25 મેડલ હશે. ઇન્ટરનેશનલ લેવલ પણ એ લોકોએ 15થી 20 મેડલ મેળવ્યા છે. એવી આખી ટીમ છે મારી. બેઝિક ટ્રેનિંગ જોઈએ આપણે રજતસિંહજી, તો એમાં તમે કહ્યું એ પ્રમાણે મેટ અને એની ફેસિલિટી બહુ જ જરૂરી છે. પણ તમે તો એ વગર સ્ટુડન્ટ્સને તૈયાર કર્યા, તો એમાં તમે કેવી રીતે આગળ વધ્યા હતા? એ સમય એવો હતો કે જ્યારે ફેસિલિટી અવેલેબલ નથી, પણ સૌથી મોટી વસ્તુ એ હતી કે કંઈક કરી બતાવવાનો જજ્બો. અને જે માણસની અંદર કંઈક કરી બતાવવાનો જજ્બો હોય ને, એને પ્લેટફોર્મની પણ જરૂર ના પડે, યા સુવિધાની પણ જરૂર ના પડે. એ પોતે સુવિધાઓ ડેવલપ કરી શકે, યા વગર સુવિધાઓ પણ પોતે ડેવલપ થઈ શકે. અને એ સમયમાં અમને ખાસ એ જે અમારી પાસે જે તાકાત હતી, એ જે અંદરથી એક રસ હતો, એ પણ અમે અમારા જેટલા પણ છોકરાઓ હતા ટ્રેનિંગ લેતા હતા એને પણ એ જજ્બો અમે આપતા હતા. અને એના કારણે એ ઓછી સુવિધાઓમાં પણ બહુ આગળ વધ્યા છે. અત્યારે તો હાલમાં બધી સુવિધાઓ મળે છે એમને. એટલે કે એક વિલ પાવર અને એક માઇન્ડસેટ, આ બે વસ્તુ જે તમે એમના ઉપર વધારે સ્ટ્રેસ કર્યું, અને એ જ તમે તમારા કરાટેકા છે એ લોકોની સાથે તમે ઇન્ટરેક્શન કરીને એમના સુધી પહોંચાડ્યું, અને એમને પણ જે સપોર્ટ આપ્યો તમારા બધા જે કરાટેકાસ છે, તો એના લીધે તમે આ પરફોર્મન્સ કરાટેમાં આપી શક્યા. મોહિતભાઈ, જ્યારે તમારી શરૂઆત થઈ ત્યારે કોચ તમારા माइंडसेट કેવું હતું એ વખતે તમારો? उस टाइम तो एक खेल जैसा था मेरे लिए, मतलब
उम्र छोटी थी, मेरे को लगा कि कल तो मैं ऐसे ही खेलूँगा, आगे कुछ होगा नहीं। फिर उसके बाद में हमारे सर ने हमको ऐसा कॉन्फिडेंस दिलाया कि ये गेम में फ्यूचर है। तो मैंने उस टाइम अपने ऊपर कल एक डिसिप्लिन लाया एंड मैंने गेम पे फोकस किया। उसके बाद से फिर मैंने ये गेम खेलना अच्छे से शुरू किया। पहले मैंने गेम को एकदम लाइटली लिया था। उसके बाद सर ने जो हमारा कॉन्फिडेंस बढ़ाया, उसकी वजह से मैंने गेम अच्छे से खेल पाया। अभी जो मेरे नेशनल्स में मेडल्स है, स्टेट्स में मेडल्स है, वो सब मेरी सर की जो सर ने मेरा कॉन्फिडेंस बढ़ाया, मेरे को जो ट्रेनिंग दी, उनका जो गाइडेंस था मेरे ऊपर, उससे सब हुआ ये। तो जब आपने एडवांस स्टेज में गए तो उस वक्त जो टेक्निक में आपने कौन सा सुधार किया, एज फॉर एग्जांपल काटा और कुमिटे, तो इसमें आपका वो ऊपर कैसा और कितना प्रभाव रहा? मैं पहले तो कहते मैं कुमिते प्लेयर हूँ। मैं काता मतलब मैंने काता खेलना छोड़ दिया था, मैं सिर्फ कुमिते खेलता था। तो कुमिते में पहले मेरे पंच अच्छे से खुलते नहीं थे, तो सर ने मेरे को ऐसा सिखाया कि कहते पंच कैसे कि पंच की कैसे प्रैक्टिस करे, मतलब कितनी स्पीड में होना चाहिए, कैसे क्या टाइम पे जाना चाहिए। मतलब एक टाइम होता है कि सामने वाला जब एक गैप छोड़ता है, उस टाइम पे उनको पंच मारना होता है। तो सर ने मेरे को टाइमिंग सिखाया कि ये टाइमिंग कैसे पकड़ते हैं। सर ने मेरी हर जगह से हेल्प करी, जैसे कि किक मारने में। किक में मेरा हर बार खेलते जहाँ मेरे को मारना था, मेरा एम वहाँ जाता नहीं था। फिर सर ने मेरे को बताया कि ऐसी पूरा कॉन्सेंट्रेट वहाँ करने का जहाँ उनको मारना हो। मैं फिर वहाँ से अपने सर की ट्रेनिंग की वजह से मैंने अपने किक्स पंच ऐसे मैंने डालते सुधारा। पंच के टाइमिंग्स और फुटवर्क, तो इसका सिंक्रोनाइजेशन आप कैसे करते थे? मैं फुटवर्क मेन चीज़ है यहाँ पे। तो फुटवर्क के लिए मैंने हर बार खेलते सामने वाले के फुटवर्क पे देखा है कि वो क्या कर रहा है, क्योंकि एक सामने वाले की फुटवर्क से हम देख सकते हैं कि खेलते सामने वाला पंच करेगा या किक करेगा। तो मैंने वही देख के एक ना, जब वो किक मारता था तब मैं पंच का ट्राई करता था, क्योंकि उस टाइम सामने वाले का बैलेंस रहता नहीं, एक पाँव होता है हवा में होता है और एक पाँव नीचे होता है। तो मैंने वो टाइम पकड़ा और वो टाइम पे कल पंच मारने का ट्राई किया मैंने, और मेरा हर बार स्कोर यहाँ पे आया। જતનસિંહજી ગોહિલજી, જ્યારે તમે કરાટેની ટેકનિકનો વિચાર કરીએ તો કુમિટે, કાટા અને તમારી જે વુડન બ્રેકિંગની હોય છે, એ તમે ત્રણેયનું સિક્વન્સ ને ડ્યુરેશન તમે કેવી રીતે ડિસાઇડ કરો છો? કુમિતે એક આમને સામને એક ફાઇટ છે, આમને સામને એની અંદર ડ્યુરેશન એવો છે બંનેને કે સામનેવાળો જ્યારે એટેક કરતો હોય ત્યારે આપણે ડિફેન્સ કરીને એટેક કરતા હોય, અને જ્યારે આપણે એટેક કરતા હોય ત્યારે સામેવાળો ડિફેન્સ કરતો હોય એ સમજીને જ એટેક કરતા હોઈએ, અને એ આમને સામને ફાઇટ છે. એટલે એની જે ડ્યુરેશન છે એ પ્રેક્ટિસ એ પ્રકારે થતી હોય કે જેથી કરીને આપણે જે પ્રેક્ટિસ આમને સામને રિયાલિટી કરીએ છીએ, રોડ ઉપર પણ કરીએ છીએ, એ પ્રમાણે એનું ડ્યુરેશન હોય. કાતામાં ડ્યુરેશન એવું હોય છે કે આપણી સામે કોઈ નથી હોતું, આપણે સેલ્ફ ટેકનિક કરવાની હોય છે પોતાની જાતે. તો આપણે કાતામાં સેલ્ફ ટેકનિક ઇઝીલી કરી શકીએ છીએ, કેમ કે આપણી સામે કોઈ છે નહીં અને આપણે એ પરફોર્મ કરવાનું છે. જેમ મારે કોઈ ટેકનિક બતાવી હોય તો મને કોઈ ગળું પકડ્યું યા કોઈ પકડ્યું, મારે એને ડિફેન્સ કેવી રીતે કરવાનું, તો એ ડિફેન્સ કરી શકું છું, પણ સામે નથી, એ કાતા છે. પણ રિયલમાં તો જ્યારે હું કુમિતે કરું ત્યારે રિયલમાં થતું હોય, મારે ડિફેન્સ કેવી રીતે કરવાનું. આ બંનેમાં આટલો એક ડ્યુરેશન ડિફરન્ટ છે કે સામે કુમિતેમાં છે, અવેલેબલ છે પ્લેયર, અને કાતામાં અવેલેબલ નથી, અને તેમ છતાં આપણે ટેકનિક કરવાની છે. જ્યારે બંને કરાટેકા એકબીજાની સાથે ફાઇટ કરતા હોય ત્યારે હાઇટનો એક એલિમેન્ટ હોય છે, તો એમાં વધારે હાઇટ હોય એનો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કેવી રીતે હોય છે? હા, આમ તો જોવા જઈએ તો કદાચ જે વ્યક્તિની હાઇટ હોય એ વ્યક્તિનું સરેરાશ વજન પણ વધારે હોય. તો અમારી જે કરાટે ગેમ છે આખી એક વેટ કેટેગરી પ્રમાણે રમાય છે. બિલો 45, બિલો 50 kg, બિલો 55 kg, બિલો 60 kg. તો દર્શક મિત્રો, આ સાથે આપણે એક નાનકડો બ્રેક લઈએ છીએ. બ્રેક બાદ આપણે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી પ્લીઝ જોઈન વિથ અસ. શું નામ છે તારું? બિરસા મુંડા. એકદમ બકવાસ દેશી નામ. જ્ઞાન મેળવવા માટે ધર્મ અને ઓળખ બદલવી પડે એ કઈ ચોપડીમાં લખ્યું છે ગુરુજી? નાગપુર અને બિહારનો મુખ્ય આધાર ખેતી પર છે.
અને ત્યાંના જમીનદારો પણ આદિવાસીઓ જ છે. ગમે તેમ કરીને આપણે એમની જમીન પર કબજો કરવો જ પડશે. જમીનનો એક છેલ્લો ટુકડો બચ્યો છે મારી પાસે હવે. તો કોણ રોકી રહ્યું છે તને? આ જમીન આપણી છે, આ દેશ આપણો છે, તો વિદેશીઓની આગળ કેમ નમીએ આપણે? અને છે કોના નવો હીરો? એ સ્થાનિક આદિવાસી છે. આપણા ઘરમાં ઘૂસીને હુમલો કર્યો છે ને એ લોકોએ. હવે આપણે એમના ઘરમાં ઘૂસીને હુમલો કરીશું. એનું નામ શું છે? બિરસા મુંડા સર. જય બાબા બિરસા! જય બાબા બિરસા! હું આ બિરસા મુંડાની વાત સાંભળીને કંટાળી ગયો આ છું. લડાઈ માત્ર જમીન માટે જ નથી, પણ આ લડાઈના 3 ઉદ્દેશ્ય છે. પહેલું છે જળ, જંગલ, જમીન. બીજું મહિલાઓની સુરક્ષા. અને ત્રીજું આપણી સંસ્કૃતિ અને પરંપરાની સુરક્ષા કરવી. નમણી વિજો ગણના નમતી હાજે કોઈ નમણી વિજો ગણના ઉના ઉના આહુડે નામુર ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. લાખ મરજો લાખના પાલન હાર ન મરજો, કારણ આયા જેને જીવવાની જરૂર છે એને જગત જીવવા દેતું નથી. અરે ઘણાય જીવે છે મોતને વાંકે, એને કોઈ મરવા દેતું નથી. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। નિહાળો ડાયરો પ્રસારણ સોમવારથી રવિવાર રાત્રે 10 વાગે, પુનઃ પ્રસારણ સોમવારથી શનિવાર બપોરે 12 વાગે, માત્ર ડીડી ગિરનાર પર. Welcome to Quizathon. In number B, for 5 points, you can answer. Gajraj Folk Corps Is the correct answer, and you get 5 points. Itanagar. Sorry. Right answer is Shillong. Now, why Quizathon is different? Firstly, it's unique. Secondly, it's happening amidst nature, under the blue sky. Which Viceroy of India visited the Jorhat Gymkhana Club? Are you guessing this one? No, Bullseye, and you fetch 10 points. Tripura has 2 official languages. Okay? Okbarak. Is the correct answer. Borua Club. 10 points to you, Borua Club. Today, in this final, we are going to find out the true champion of Quizathon. Rupert Kettle was associated with which sport in Assam? Yes, go ahead. cricket. And this will fetch 10 points to them. माँ न हो तो वफा कौन करेगा, ममता का हक अदा कौन करेगा। उसको नहीं देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी। ए खुदा, हर माँ को सलामत रखना, अगर माँ न हो तो बच्चों के लिए दुआ कौन करेगा। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। साथ ही $1 मिलियन स्माइल रखने वाली एक्ट्रेस माधुरी दीक्षित के जन्मदिन पर होंगे उनके गाने और उनसे जुड़े दिलचस्प किस्से। ये किसकी है आहट, ये किसका है साया। तो देखना मत भूलिए रंगोली इस रविवार सुबह 8 बजे सिर्फ डीडी नेशनल पर। બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. કરાટેકા મોહિત પાંડે અને કોચ રજતસિંહ ગોહિલજી. તો આપણે જે ડિસ્કસ કરતા હતા એ આગળ વધારીએ.
હાઇટની આપણે વાત કરતા હતા અને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. બરાબર છે. તો જે કરાટે ગેમ છે આમ તો મેક્સિમમ ઇન્ડિવિજ્યુઅલ જેટલી પણ ગેમો હોય છે એમાં જે ફાઇટની જેટલી પણ ગેમો છે એમાં વેઇટ કેટેગરી હોય છે અને અમારા કરાટેની અંદર પણ એક વેઇટ કેટેગરી છે. મેલ ફિમેલની બંનેની અલગ અલગ હોય છે. એમ મેલ હોય તો સામાન્ય જનરલ એવું જોવામાં આવે કે જેની હાઇટ હોય એનું વેઇટ પણ હોઈ શકે મેક્સિમમ. તો 55 -60 -65 kg એટલે કેજી પ્રમાણે વેઇટ થતું હોય છે. તો જેની હાઇટ વધારે છે એટલે નોર્મલ જનરલ એવું છે કે વેઇટ પણ વધારે જ હશે, પણ કદાચ વેઇટ સેમ હોય તો કદાચ કોઈની વધારે હાઇટ હોય ને કોઈની ઓછી હોય તો એક જ વેઇટમાં રમી શકશે. હા, ટૂંકમાં હાઇટવાળાને એ સમયે એને એડવાન્ટેજ મળશે. ટૂંકમાં કેમ કે હાઇટ હોય એટલે એનાથી જે કિક હોય લોંગ હોય, એના પંચ હોય લોંગ હોય, એટલે સરળતાથી સ્કોર સામેવાળા વ્યક્તિ સામે લઈ શકે છે અને સરળતાથી ગાર્ડ પણ કરી શકે છે. તો એ જે ઓછી હાઇટ છે એ વ્યક્તિ એ એના પ્રમાણે એ ડિફેન્સ કરી નથી શકતો, એના પ્રમાણે હાઇટ પર પહોંચી પણ નથી શકતો. એટલે ફાયદો હાઇટવાળાને જરૂર મળે છે. હવે આપણે ટેકનિકનો વધારે વિચાર કરીએ તો ખાસ કરીને જે હેન્ડ મૂવમેન્ટ હોય છે તો એ બહુ જ ક્રુશિયલ હોય છે. અને ખાસ કરીને જ્યારે હેન્ડ તમે રેસ કરો છો અને ક્લોઝ પોઝિશનમાં હો ત્યારે એક ઇન્ટિમિડેશન એક પર્પઝ હોય છે. ખરેખર તમે એ કરતા સ્લેપ નથી કરતા, પણ કોમ્પિટેટરને એમ લાગે છે કે હવે મારી ઉપર એટેક કરશે. તો એમાં પાછળ શું સાયકોલોજી હોય છે? એમાં એવું સાયકોલોજી છે કે આપણે જ્યારે ફાઇટ કરતા હોય છે ત્યારે સામેવાળો વ્યક્તિ આપણા એટેકની રાહ જોઈ એને કાઉન્ટર એટેક કરતો હોય, યા તો એ એટેક કરવા માટે એકદમ તૈયાર હોય, તો આપણે એ વ્યક્તિને કન્ફ્યુઝ કરવા માટે આપણે એક ડોઝ આપતા હોય છે. અમે અમારા ટૂંકની ભાષામાં એવું કહીએ કે ડોઝ એટલે સામેવાળી વ્યક્તિને કન્ફ્યુઝ કરવો. એટલે આપણે જરૂર નથી કે એટેક કરવું જ, પણ કન્ફ્યુઝ કરવા માટે આપણે એ ડોઝ આપતા હોય છે અને એ ડોઝના આધારે સામેવાળો વ્યક્તિ કન્ફ્યુઝ એટલે અગેન એટેક કરીએ ત્યારે અમને 100% એમાં સ્કોર મળે છે અને અમને સફળતા મળે છે. એટલે ખાસ જેમ આપણે કોઈ પણ ગેમ હોય રમતા હોય તો સામેવાળો વ્યક્તિ ઓલરેડી રમવા માટે આવ્યો છે અને એ રેડી છે, તો રેડી હોય તો એનો મતલબ એ છે કે એની સાથે આપણે સીધો એટેક કરીશું તો ગાર્ડ કરી લેશે, પણ આપણે એ રીતે એને કન્ફ્યુઝ કરીને એટેક કરીશું તો 100% આપણે એમાં सफलता मेळवीशुं. मोहित भाई, जब आप 2022-23 में खेले थे तो उस वक्त का आपका अनुभव, टेक्निक, इसके बारे में आप बताइए. उस टाइम वेस्ट जोन में मेरा ऐसा हुआ था कि कहते उस टाइम 5 स्टेट्स खेल रहे थे पे, गोवा, MP, राजस्थान एंड गुजरात और एक और स्टेट्स था. तो उसमें हर स्टेट से कहते 2-2 प्लेयर आए थे गोल्ड एंड सिल्वर, जो कहते स्टेट मेडलिस्ट थे. तो उस टाइम मेरा कॉम्पिटिट था कुछ 16 प्लेयर्स थे मेरे अलावा. तो मेरी पहली मैच हुई थी MP के साथ, पहली मैच हुई थी मेरी राजस्थान के साथ हुई थी मैच. तो उसमें मेरा वो मैच मेरा इजीली निकल गया था. बट जो मेरी उस टाइम की सबसे टफेस्ट मैच थी जो मेरी थी फाइनल, जो मेरी थी MP के साथ, क्योंकि वो MP का प्लेयर लास्ट टाइम का गोल्ड मेडलिस्ट था. तो मेरी उसको देख के मैं थोड़ा डर रहा था कि मैं हार ना जाऊँ ऐसा. तो मैंने उस टाइम मेरे सर पे फोकस किया. मेरे सर ने बताया कि जो मैं टेक्निक बताऊँगा वो करना, क्योंकि उस टाइम सर को उसकी कमज़ोरी पता थी. तो सर ने मेरे को बताया कि कहते जो वो जब कहते किक मारने जाएगा ना तो तब उसको थ्रो करने का ट्राई करना, क्योंकि वो है ना किक मारते टाइम कहते इम्बैलेंस हो रहा है. और कहते जब वो पंच मार रहा था तो तब है ना एक बैक किक मारने का ट्राई करना, वजारी, उसको वजारी बोलते. तो बैक किक मारने का ट्राई करना. तो मैंने वही चीज़ की जो मेरे को सर ने बताई और उसकी वजह से मैं ये जीत पाया मैच फाइनल की. आपकी ये फाइट में क्रुशियल मोमेंट्स आई थी? हाँ. तो वो कौन सी थी? वो मेरी एग्जैक्ट थी जब मेरे और उसके 0-0 स्कोर थे और टाइम बचा था 30 सेकेंड्स. तो उस टाइम मैंने सर की तरफ देखा, सर ने मेरे को ये चीज़ इशारे में बताई कि कहते ऐसे करना. तो मैं उस टाइम वो इशारे देख के समझ गया. तो तब उसके पहला स्कोर आ गया था. उसने ना मेरे से पहले स्कोर ले लिया, तो उसके 2 और मेरे 0 हुए. उसके बाद फिर कहते मैंने फिर से वो चीज़ ट्राई करी तो मेरा उससे 2-2 हो गया. फिर लास्ट टाइमिंग बाकी था 10 सेकेंड्स का. तो उसमें मेरे को एक स्कोर है ना लेना था गोल जीतने के लिए. तो मैंने उस टाइम ट्राई किया कि कहते जो सर ने बताया वही चीज़ करूँ, पर मुझसे वो चीज़ हुई नहीं. फिर लास्ट 5 सेकेंड्स बाकी थे. तो 5 सेकेंड्स में मैंने अंदर गुस्सा ही एक है ना किक मारी, डबल किक. मतलब पहले एक किक मारी और उसके अगेंस्ट काउंटर में मैंने एक और किक मार दी. तो उसकी वजह से मेरा वो 3 स्कोर मिल गए और वो उसको समझ नहीं पाया. तो मेरे तो 3 स्कोर आप पे आ गए. तो मेरे 5 और 2
तो ये टाइम पे मेरा एक था मोमेंट कि मतलब लगता है कि मैं जीतूंगा हारूंगा, ऐसा हो गया था मेरे को। ये पर्टिकुलर जो मोमेंट है वो आप मेंटली थोड़े डाउन थे, तो उसमें आपका थॉट माइंडसेट में थॉट प्रोसेस कैसा चल रहा था कि आप पॉजिटिव पे फोकस करते थे या सर का जब इंस्ट्रक्शन के बारे में सोचते थे, कैसा था वो? उस टाइम मैं थोड़ा नेगेटिव भी था, थोड़ा पॉजिटिव भी। नेगेटिव ज़्यादा था कि मेरे को लगा कि मैं हार जाऊँगा, क्योंकि वो मेरे को पहले से मैं डर रहा था उससे कि वो एमपी का वो मतलब लास्ट टाइम का मेडलिस्ट है गोल्ड। तो फिर मैंने उस टाइम पे सर पे देखा, सर ने जो बताया मेरा उससे थोड़ा कॉन्फिडेंस बढ़ा और मैंने वो चीज़ ट्राई करी जो मेरे को सर ने बोला, क्योंकि उससे मेरा दिमाग ऐसा हो गया था मैं क्या करूँ, मतलब मेरे दिमाग में कुछ सूझ नहीं रहा था, वो मोमेंट ऐसा आ गया था। फिर मैंने सर पे ध्यान दिया, सर ने मेरे को बताया ये कर, तो फिर मैंने ये ट्राई किया और उससे फिर मेरा स्कोर आया। अच्छा, ये माइंडसेट के लिए आप कोई मेंटल एक्सरसाइज और ऐसा कुछ रूटीन करते हैं? मेडिटेशन। हाँ, मेडिटेशन करते हैं। अच्छा जी। રજત સિંહજી, બ્રીધિંગનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે કરાટેમાં, ખાસ કરીને તમારું નર્વ્સનું ઇમ્પલ્સ જે છે એને કંટ્રોલ કરવા માટે, તો એના માટે તમે કેવી રીતે સજેસ્ટ કરો છો? સૌથી પહેલાં તો અમે જ્યારે વોર્મઅપ ને બધું કરીએ છીએ એ દરમિયાન જ એ લોકોને બ્રિથિંગ માટે ખાસ અમે સજેસ્ટ કરીએ છીએ, કેમ કે બ્રિથિંગમાં મુખ્યત્વે ઓક્સિજનની આપણે બોડીમાં જરૂર હોય છે. તો એ ઓક્સિજન બોડીમાં કેવી રીતે વધુ ને વધુ લેવાય, કેમ કે આપણે બોડીમાં સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ચાલતો હોય તેને એટલા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોય, પણ જ્યારે કોઈ વર્કઆઉટ કરે વધુમાં વધુ તો એને બોડીમાં વધુ ને વધુ ઓક્સિજનની જરૂર પડતી હોય, તો એ કેવી રીતે વધુ ને વધુ લઈ શકે છે. તો અમે ખાસ એમને એ માટેની પ્રેક્ટિસ એ જ કરાવતા હોય કે જ્યારે આપણે ફાઇટ કરતા હોય, જ્યારે આપણે કોઈ વોર્મઅપ કરતા હોય ત્યારે આપણે ઓક્સિજન લેવા માટે શું શું કરવું, તો અમે વધુ વધુ પ્રેક્ટિસ એ કરાવતા હોય કે બ્રિથિંગ સાથે પ્રેક્ટિસ કરવી, બ્રિથિંગ સાથે ફાઇટ કરવી, કારણ કે બ્રિથિંગ લેવી અને છોડીને મેક્સિમમ લેવી, મેક્સિમમ, કારણ કે ઓક્સિજન જેટલું બોડીમાં હશું એટલો ઓછો થાક લાગે. થાક લાગવાનું મુખ્ય કારણ છે બોડીમાં ઓક્સિજન ઓછો મળવું, એટલા માટે આપણી બોડી ઓક્સિજન ખેંચતું હોય. જો કદાચ આપણે કોઈ રનિંગ એવું કરીએ એવું થતું હોય, કારણ કે આપણા બોડીને વર્કઆઉટ આપણે વધારે કરીએ છીએ અને ઓક્સિજન ઓછું આપીએ છીએ, તો સરળ છે કે બોડીને ઓક્સિજન લેવા માટે ખેંચતાણ થશે. તો ઓક્સિજન લેવા માટે જરૂરી છે કે ઓક્સિજનને વધુ ને વધુ ખેંચો. એટલે કે શેલો બ્રીધિંગ નહીં, ઉપરથી નહીં, પણ ડાયાફ્રામથી, એકચ્યુઅલી પેટની નીચેથી તમે આમ જ્યારે ઊંડો શ્વાસ લો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હા, એ વધુ વધુ, અને એનું મુખ્ય કારણ કે આપણે વધુ વધુ ઓક્સિજન લઈ શકીએ છીએ અને એનાથી પણ વધારે આપણી બોડીમાં જે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, જેનાથી આપણે થાક લાગતો હોય છે, એ ઉત્પન્ન ના થાય. કે ઓક્સિજન મળે એટલે એ લેક્ટિક એસિડ જે ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે અને આપણને થાક લાગવાની પ્રક્રિયા છે એ બંધ થઈ જાય છે. એટલે લાસ્ટ સુધી ઓક્સિજન લેવાનું. ભવિષ્યમાં પણ તમે કોચિંગ આ રીતે કરતા રહો અને ગુજરાતનું સ્થાન એવી રીતે કરાટે અને સ્પોર્ટ્સમાં આવે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમારા કરાટેકર્સ એટલે કે સ્ટુડન્ટ્સ પહોંચે અને એક ઝળહળતી સફળતા તેઓ મેળવે, એવી અમારી શુભેચ્છાઓ છે. અમારા સ્ટુડિયોમાં આવવા બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સો દર્શક મિત્રો, આ સાથે આજનો રમત જમત કાર્યક્રમ સમાપ્ત થાય છે. નમસ્કાર.